નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિકલિતના ઉપયોગો પ્રકરણમાં સ્વાધ્યાય 6.5માં એક્ઝામ્પલ નંબર 2 જોતા હતા. એની અંદર એક્ઝામ્પલ નંબર 4 તમને વિધેય કંઈક આ રીતે આપેલું છે. માનાંકની અંદર sin 4x પ્લસ 3 આપેલું છે, તો આનું આપણે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. હવે ઘણા મિત્રોને મનમાં પ્રશ્ન થતો હશે કે સર અગાઉના બે એક્ઝામ્પલ આપણે જોઈ ગયા માનાંકવાળા, તો એની અંદર આપણે શું કર્યું હતું કે ડાયરેક્ટ જે પણ માનાંક આપેલો છે, એટલે કે દાખલા તરીકે અહીંયા શું આપેલું છે sin 4x પ્લસ 3 માનાંકની અંદર, તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કેમ લેતા નથી? તો અહીંયા એક વસ્તુ ધ્યાન આપશો મિત્રો, અંદર જે માનાંકની અંદર રહેલું જે પણ વિધેય છે, અહીંયા ત્રિકોણમિતિ વિધેય આપેલું છે, તો એનો પોતાનો એક રિસ્ટ્રિક્શન છે, એટલે કે પોતાનો એક વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર જ આપણે વાત કરીશું. એટલે કે આગળના જે એક્ઝામ્પલ હતા એની અંદર આપણને કંઈક આ રીતે આપેલું હતું કે માનાંકની અંદર x પ્લસ 1, અહીંયા જે x લેવામાં આવ્યો હતો એ x ને કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન નહોતું, એટલે કે x બિલોંગ્સ ટુ r હતું. જ્યારે અહીંયા શું કરવામાં આવે છે કે સાઈનના કોઈ પણ ખૂણો આપેલો હોય તો એનો વિસ્તાર આપણે કયો લઈએ છીએ, લેસ ઓર ઇક્વલ ટુ -1 થી લઈને લેસ ઓર ઇક્વલ ટુ +1 સુધી. તો આ પ્રકારના દાખલાની અંદર આપણે શું કરીશું, પહેલા જે માનાંકની અંદર જે પણ વિધેય આપેલું છે એ બનાવવાનો પ્રયત્ન કરીશું, પછી બંને બાજુ શું કરીશું, આપણે માનાંક એપ્લાય કરીશું. તો આ પ્રકારના દાખલામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે શું કરવાનું છે, બંને બાજુ આપણે 3 એડ કરીશું, તો -1 + 3 લેસ ઓર ઇક્વલ ટુ sin 4x + 3 લેસ ઓર ઇક્વલ ટુ 1 + 3. ઓકે, અહીંયા શું થઈ જશે, તો અહીંયા આપણને 2 મળશે, લેસ ઓર ઇક્વલ ટુ sin 4x + 3 લેસ ઓર ઇક્વલ ટુ આપણને શું મળશે, 4 મળશે. હવે બંને બાજુ માનાંક એપ્લાય કરો. અહીંયા આપણને જે પણ વેલ્યુ આપી છે એ ધન છે, એટલે માનાંક તો આપણો ધન જ આવવાનો છે. તો અહીંયા શું થઈ જશે, sin 4x + 3 માનાંકમાં લેસ ઓર ઇક્વલ ટુ 4. તો મિત્રો આ જે વિધેય તૈયાર થઈ ગયું એ આપણા માટે કયું થઈ જશે, તો 2 લેસ ઓર ઇક્વલ ટુ f ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ 4. તો આ વિધેય f ની આ શું થઈ ગઈ કહેવાય, તો ન્યૂનતમ કિંમત, અને આ જે 4 આપેલી છે વિધેયની કઈ થઈ જશે, તો મહત્તમ કિંમત થશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું રહેશે. અહીંયા આપણને જે વસ્તુ કહેવામાં આવી છે મેં તમને હાલ કીધું એ પ્રમાણે આ વસ્તુ આ એક્ઝામ્પલ માટે ખાસ યાદ રાખજો મિત્રો. ઓકે, તો અહીંયા આપણે લખીશું શું, તો આપેલ વિધેય f માટે મહત્તમ કિંમત કેટલી થાય છે, 4, અને ન્યૂનતમ કિંમત આપણને કેટલી મળે છે, અહીંયા 2 મળે છે. ઓકે, તો આ પ્રશ્નની અંદર આપણે ખાસ જોઈશું. હવે આ વસ્તુ આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ આપણા ટૂલ ઉપર, તો કંઈક આ રીતે લખી શકાય. અહીંયા જોજો મિત્રો, આપણને શું કહેવામાં આવ્યું છે, વિધેયની અંદર માનાંક કીધો છે. માનાંકની અંદર આપણને વિધેય આપવામાં આવ્યું છે sin કેટલા હતા મિત્રો, તો sin 4x. તો તમે ગ્રાફ જોઈ શકો છો, sin 4x પ્લસ કેટલા હતા, 3. આનો આપણને ગ્રાફ કેવું મળે છે એ જોઈ શકો છો. તો અહીંયા થોડું ઝૂમ આઉટ કરેલું છે તમારી સમક્ષ, જોઈ લો. આની શું બતાવે છે, આની ન્યૂનતમ કિંમત, આની મહત્તમ કિંમત. તો ન્યૂનતમ કિંમત કેટલી દેખાય છે, 2. મહત્તમ કિંમત કેટલી દેખાય છે, 4. તો આ વિધેયમાં તમે ધ્યાનથી જોઈ શકો છો. તો અહીંયા આપણે જવાબ પણ એ જ મળ્યો છે, મહત્તમ કિંમત 4 છે અને ન્યૂનતમ કિંમત કેટલી થશે, 2 થશે. ઓકે, તો તમે આ ગ્રાફ ઉપરથી પણ સમજી શકો છો કે આપેલ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત કેટલી મળે છે. ઓકે, ચલો એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 2 નો લાસ્ટ એક્ઝામ્પલ તમને આપવામાં આવેલો છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો,
અહીંયા જે તમને વિધેય આપવામાં આવેલું છે એ વિધેયનો તમને એક વિવૃત અંતરાલ આપવામાં આવેલું છે. તો અહીંયા આપણે x જે આપેલો છે એ x બિલોંગ્સ ટુ r ઉપરની વાત કરવામાં આવેલી નથી. અહીંયા x બિલોંગ્સ ટુ r નથી, પણ એના માટે શું કરવામાં આવે છે, આપણને પર્ટિક્યુલર એક અંતરાલ આપવામાં આવે છે. તો આ અંતરાલ ઉપર આપણે શું કરીશું, મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીં x બિલોંગ્સ ટુ -1 થી 1 આપણને વિવૃત અંતરાલ આપેલો છે. તો આને આપણે ગાણિતિક સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખી શકો, -1 x <1, એટલે કે x ની કિંમત -1 થી લઈને 1 ની વચ્ચે આપેલી છે. હવે વિધેય આપણને કઈ રીતે આપેલું છે, x + 1. તો આપણે બંને બાજુ શું કરીશું, -1 ઉમેરવાનો પ્રયત્ન કરીએ તો x + 1 1 + 1. તો અહીંયા શું થઈ જશે, ડાબી બાજુ તો અહીંયા 0 આવી ગયો, અહીંયા x + 1 બની ગયું, અહીંયા શું આવી ગયું, 2 આવી ગયું. આ તો આપણું શું બની ગયું કહેવાય, h(x), એટલે કે આપણું જે વિધેય આપેલું છે એ આ રીતે કંઈક આપેલું છે. તો એની વેલ્યુ આપણને અહીંયા ધ્યાન આપજો. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે અમુક વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે આની અંદર. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે આપણું વિધેય છે એની 0 અને 2 ની વચ્ચેની મૂલ્ય બતાવી છે. ફરીથી બોલું છું, આ આપણો ગ્રાફ આપેલો છે, એટલે કે આપણે જો સંખ્યા રેખા ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ પછી હું તમને ગ્રાફ બતાવું છું મિત્રો. અહીંયા જે 1 આપેલું છે અને અહીંયા 0 આપેલું છે, આ 0 છે અને આ 2 છે. આ બે મૂલ્યોનો ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ એમની વચ્ચેની કિંમતમાંથી અહીંયા જે 0 ની બિલકુલ નજીકની એ ન્યૂનતમ કિંમત અને 2 ની તદ્દન નજીકની એ મહત્તમ કિંમત થશે એવું કહેવા માંગે છે. પરંતુ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા 0 ની તદ્દન નજીકની કિંમત એટલે કઈ કિંમત લેવી કે 0.9999999 આપણે ઉલ્લેખ કરી શકતા નથી. એ જ પ્રમાણે અહીંયા પણ 1.9999999 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે આપણે કઈ વેલ્યુને મહત્તમ ગણવી અને કઈ વેલ્યુને ન્યૂનતમ ગણવી એ આપણે અહીંયા ચોકસાઈપૂર્વક કહી શકતા નથી. માટે આપેલ વિધેય માટે આપણે અહીંયા એવું લખી શકીએ કે અહીં h(x) belongs to 0 to 2 આપેલું છે. માટે આપેલ વિધેય h માટે ન્યૂનતમ કે મહત્તમ કિંમત મળે નહીં. હવે આપણે શું કરીશું, જે ગ્લોબલ મેક્સિમમ અને મહત્તમ મૂલ્ય છે એટલે કે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એનો આપણે બીજો ભાગ જોવાનો પ્રયત્ન કરીએ. એટલે કે તમને ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય ત્યારે તમારે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે શોધવું એનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ નંબર 5 ની વાત કરીશું. તમારો જે એક્ઝામ્પલ નંબર 3 છે એ સ્થાનિય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે. એ થોડો વિશાળ ટોપિક છે, તો આપણે એની થોડી પાછળ ચર્ચા કરીશું. અને એના કરતાં સરળ ટોપિક અને પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનો ટોપિક એ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે. તો આપણે એની પહેલા ચર્ચા કરી લઈએ. બરાબર છે. પહેલો તો આપણને પ્રશ્ન થાય કે સર વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું છે, આ ક્લોઝ ઇન્ટરવલ માટે શું કરવાનું હોય છે, આના માટે આપણે કઈ રીતે મહત્તમ મૂલ્ય શોધવું, કઈ રીતે ન્યૂનતમ મૂલ્ય શોધવું એ સમજવાનું છે. ઓકે, તો પહેલા હું આને શું કરું, તમને આ વસ્તુ સમજાવતા પહેલા હું આનો ગ્રાફ બતાવું તો થોડો વધારે આઈડિયા આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, આપણે ગ્રાફ જોઈએ તો અહીંયા તમને શું આપવામાં આવેલું છે, આ વિધેય માટે મહત્તમ મૂલ્ય પણ નથી મળતું અને ન્યૂનતમ મૂલ્ય પણ મળતું નથી. કારણ કે અહીંયા જોઈ શકો છો આ જે ઉપર તરફ જે ગ્રાફ થાય છે એ વધતો ક્યાંય આપણને અંત સુધી મળતો નથી. એટલે અહીંયા નીચે પણ એ જ પ્રમાણે થાય છે. પરંતુ અહીંયા એક બિંદુ એવું આપેલું છે, અહીંયા 0 માંથી પસાર થાય છે. તો આ બિંદુ શું કહેવાય, તો આ બિંદુ એ નિર્ણાયક બિંદુ અથવા તો નતિ બિંદુ કહેવાશે. આ બિંદુ કેમ એવું કહેવાય છે, તો આ બિંદુ આગળ આપેલ વિધેયનો
તમે જો ઢાળ શોધો છો એટલે કે વિકલન કરો છો તો f' x શું થશે 0 થશે, અથવા તો આ બિંદુ આગળ વિધેયનું વિકલન અસ્તિત્વમાં નહીં હોય. ફરીથી બોલું છું મિત્રો, નતિ બિંદુ અથવા નિર્ણાયક બિંદુઓ આપેલા અંતરાલની અંદર એવા હશે કે એ બિંદુથી વક્ર વધવાથી તે ઘટવા તરફ અથવા તો ઘટતાથી વધતા તરફ જતો હશે. બીજી રીતે વાત કરીએ તો એ બિંદુ આગળ ઢાળ શોધવામાં આવે છે તો ઢાળ 0 મળતો હશે, અથવા તો વિધેયનું વિકલન અસ્તિત્વમાં નહીં હોય. એવા પ્રકારના બિંદુઓ નતિ બિંદુઓ અથવા નિર્ણાયક બિંદુઓ કહેવાશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો અત્યાર સુધી તમને ખાલી એટલું કહેવામાં આવે છે કે ભાઈ તમને કોઈ વિધેય આપેલું છે x નો ઘન, તો એની મહત્તમ અને ન્યૂનતમ કિંમત બતાવો તો તમે તરત જ આ ગ્રાફ જોઈને કહેશો કે સર આ વિધેય માટે નથી મળતું મહત્તમ મૂલ્ય કે નથી મળતું ન્યૂનતમ મૂલ્ય. તો તમે કહેશો કે સર તો પછી શું કરવાનું? તો આ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું છે એ સમજવું હોય તો એના માટે શું કરશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક અંતરાલ ફિક્સ કરી દઈશું. ખાસ ધ્યાન આપજો, અહીંયા અંતરાલ આપણે ફિક્સ કરી દઈએ. જો અહીંયા કલર જે આપણે બદલ્યો છે, જે આખો બ્લુ લાઈન દેખાય છે એ આખા વિધેય x ઘન ની છે. વિધેય જે x ઘન આપ્યું છે એ વિધેયનું મૂલ્ય શું કહેવાય? તો એ વિધેય માટે તમે એવું કહી શકો છો, જ્યારે પણ અહીંયા ધ્યાન આપજો, ફરીથી હું બોલું છું, જો આ હાઇલાઇટ અનહાઇડ કરી દીધું તો તમે જોઈ શકો છો આ એકલો ખાલી x ઘન વિધેય આપેલું હોય, એટલે કે આખા પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય માટે તમારે જ્યારે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય શોધવાનું હોય ત્યારે તમે શું કહેતા હતા કે સર આનું મહત્તમ મૂલ્ય આપણને ન મળી શકે, આનું ન્યૂનતમ મૂલ્ય આપણને ન મળી શકે. પરંતુ જ્યારે આપણે એનો સંવૃત અંતરાલ એપ્લાય કરવામાં આવે, એટલે કે અહીંયા મેં તમને લઈ લીધું -2 થી 2 લઈ લેવામાં આવ્યું, તો આપણને અહીંયા કંઈક ના કંઈક એનું મહત્તમ મૂલ્ય મળે છે અને કંઈક ના કંઈક એનું ન્યૂનતમ મૂલ્ય મળે છે. અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ તો આ બે બિંદુ છે એના આગળ મહત્તમ મૂલ્ય કેટલું મળે છે? 8 મળે છે. અહીંયા જે -2 બિંદુ આપ્યું છે એના આગળ મહત્તમ મૂલ્ય કેટલું આપ્યું છે? -8 મળે છે. એનો મતલબ એવો થઈ ગયો કહેવાય કે જે આપણને અંતરાલ આપવામાં આવે છે એના છેડા પરના બિંદુઓ પર આપણને કંઈક ના કંઈક મહત્તમ મૂલ્ય મળતું હોય છે અને કંઈક ના કંઈક ન્યૂનતમ મૂલ્ય મળતું હોય છે. હવે આની અંદર થોડો ઘણો આપણે ફેરફાર કરીએ મિત્રો, ખાસ ધ્યાન આપજો. હવે જો માની લો, અહીંયા જોજો મિત્રો, આપણે હવે x ઘન ની જગ્યાએ હવે આપણે બિંદુ કયું લઈએ છીએ? x વર્ગ લઈએ છીએ, એટલે કે આપણે વિધેય આપણે બદલી દઈએ છીએ. હવે અહીંયા આપણે વિધેય કયું લાવીએ છીએ? x વર્ગ ની જગ્યાએ આપણે વિધેય કયું લઈએ છીએ? x ઘન ની જગ્યાએ આપણે વિધેય આ લીધું. ચલો, આ વિધેય માટે હવે તમે મને કહી શકો કે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મળે કે -2 થી લઈને 2. અહીંયા ધ્યાનથી જોજો, ન દેખાય તો હું થોડું ડાર્ક કરું છું. ઓકે, હવે દેખાતું હશે તો જો આ અનહાઇડ કરું છું તો જો આખા વિધેય આખા પ્રદેશ માટે આ વિધેય કેવું બતાવી રહ્યું છે? તમને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળતું નથી, પરંતુ મહત્તમ અને મહત્તમ મૂલ્ય મળતું નથી. ન્યૂનતમ મૂલ્ય અહીંયા કેટલું થઈ જશે? 0 થઈ જશે, કેમ કે એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું બતાવે છે? 0 બતાવી રહ્યું છે. જ્યારે પણ હું એક અંતરાલ એટલે કે -2 થી 2 અંતરાલ માટેની વાત કરી રહ્યું ત્યારે એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે આ વિધેય માટે? તો તમે જોઈ શકો છો -2 ની અંદર આ વિધેયનું મૂલ્ય આપણને 4 મળે છે, +2 થી લઈને આ વિધેય માટે મહત્તમ મૂલ્ય કેટલું મળે છે? 4 મળે છે. એનો મતલબ એવો થઈ ગયો કહેવાય કે આ જે અંતરાલ આપણે નક્કી કરીએ છીએ -2 થી લઈને +2, તો આ બે અંતરાલ આગળ અંતરાલના બિંદુઓ આગળ આપણને મહત્તમ મૂલ્ય 4 મળે છે, અને જે આ 0 પોઈન્ટ જે એનો એન્ડિંગ પોઈન્ટ કહેવાય છે એ એન્ડિંગ પોઈન્ટ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે. એનો મતલબ એવો કહેવા માંગે છે મિત્રો કે જ્યારે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું હોય તો એ વખતે આપણે છેડા પરના બિંદુઓ અને એ અંતરાલ વચ્ચે આવતા નતિ બિંદુ અથવા નિર્ણાયક બિંદુ આપણે શોધીશું. તો આપણે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો આપણે શોધવા માટે આપણે શું કામ કરીશું મિત્રો? તો આપણે પહેલા જે આપેલ વિકલન છે, આપેલ વિધેય છે એનું વિકલન કરીશું, જે અગાઉ આપણે 6.2 એક્સરસાઇઝમાં કરતા હતા એ પ્રમાણે.
અને એમાંથી આપણે નિર્ણાયક બિંદુઓ અથવા તો ક્રિટિકલ પોઈન્ટ્સ આપણે શોધવાનો પ્રયત્ન કરીશું અને એ બિંદુ આપેલા અંતરાલમાં છે કે નહીં ચેક કરવાનું અને આ દરેક બિંદુઓ આગળ આપણે વિધેયના મૂલ્યો ચેક કરીશું અને એ મૂલ્યમાંથી મહત્તમ મૂલ્ય કયું છે અને ન્યૂનતમ મૂલ્ય કયું છે એ ચેક કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે એક્સરસાઇઝ ઉપર આવતા રહીએ. પહેલું કામ આપણે શું કરીશું, આપણે જે પણ વિધેય આપેલું છે એ વિધેયનું આપણે શું કરવાનું છે, પહેલા લખી દો વિધેય x ઘન આપેલું છે એનું x અક્ષની સાપેક્ષે આપણે વિકલન કરીશું. તો f' બરાબર 3x નો વર્ગ થશે. હવે નતિ બિંદુઓ માટે અથવા તો આપણે શું બોલીશું, નતિ બિંદુઓ માટે અથવા તો આપણે નિર્ણાયક બિંદુઓ માટે આપણે f' શું લઈશું, 0 લઈશું. આ નિર્ણાયક બિંદુઓ અથવા નતિ બિંદુઓ એટલે મેં તમને સમજાવી ચૂક્યો કે જ્યાંથી શું થતું હોય. એક એક્ઝામ્પલ લઈ લઉં છું. દાખલા તરીકે x² નો ગ્રાફ હતો તો આમથી લઈને આ રીતે આવતો હતો. તો અહીંયા સુધી શું થઈ ગયું, આ બિંદુ હતું તો આ બિંદુથી શું થઈ ગયું કે અહીંથી આ ઘટે છે અને આ બિંદુથી આ વિધેય શું થઈ જાય છે, અહીંથી વધે છે. તો આ એક એવું બિંદુ છે કે જ્યાંથી શું થાય છે, ઘટવાથી અહીંથી વધે છે. એટલે અહીંયાથી બે ભાગ પડે છે અને આ બિંદુ આગળ જો તમે સ્પર્શક દોરો છો તો સ્પર્શક x અક્ષને સમાંતર હશે એટલે કે f' શું થઈ જવાનું, 0 થઈ જવાનું અથવા તો એ બિંદુ આગળ વિકલન મળશે નહીં. બરાબર છે. એને આપણે શું બોલ્યા છીએ, નતિ બિંદુ બોલ્યા છીએ અથવા તો શું કહીશું આપણે, નિર્ણાયક બિંદુ કહીશું. એ આપણે અહીંયા શોધવા જરૂરી છે. તો f' બરાબર આપણે શું લઈશું, 0 લઈશું. તો અહીંયા આપણને શું આપેલું છે, તો 3x નો વર્ગ બરાબર 0 આપેલું છે. તો અહીંયા લખીશું 3 does not equal to 0 થાય, x નો વર્ગ બરાબર 0 થશે. તો આપણને શું મળી ગયું કહેવાય, x બરાબર 0. તો ફાઇનલી આપણા જોડે કેટલા બિંદુઓ મળ્યા, તો નતિ બિંદુઓ તરીકે આપણે કેટલા બિંદુ લઈશું, એક x બરાબર 0 મળી ગયું. બીજું આપણને જે અંતરાલમાં બિંદુ આપેલા હોય છેડા પરના એ બિંદુનો પણ આપણે સમાવેશ કરીશું નતિ બિંદુ તરીકે. બરાબર છે. એટલે આપણને ટોટલ કેટલા બિંદુઓ મળી ગયા, 3 બિંદુઓ મળી ગયા. હવે વારા પરથી આ બિંદુ આગળ આપણે વિધેયનું મૂલ્ય શોધવાનું. એટલે કે x બરાબર 0 માટે આ મૂલ્ય આપણે શું કરીશું, વિધેયમાં મૂકીશું તો આપણને જવાબ શું મળશે, 0 મળશે. એ જ પ્રમાણે x બરાબર -2 માટે તો અહીંયા શું થઈ જશે, -2 મૂકીશું તો આપણને વિધેયનું મૂલ્ય કેટલું મળે છે, -8 મળશે. અને x બરાબર +2 માટે f(2) બરાબર આપણને શું મળશે, તો 2 નો ઘન એટલે કે +8 મળશે. એટલે અહીંયા આપણને જે મૂલ્ય મળ્યા છે, કયા મૂલ્ય મળ્યા મિત્રો, તો એક તો 0 મળી ગયું, એક આપણને મૂલ્ય મળ્યું છે 0, એક મૂલ્ય મળ્યું છે -8, એક મૂલ્ય મળ્યું છે +8. તો આ 3 મૂલ્યમાંથી આપણે શું ચેક કરવાનું છે કે મહત્તમ મૂલ્ય કયું છે અને ન્યૂનતમ મૂલ્ય કયું છે. તો આમાં આ શું થઈ જશે આપણા માટે, તો ન્યૂનતમ, અને આ મૂલ્ય કયું કહેવાય, તો મહત્તમ મૂલ્ય. ખ્યાલ આવ્યો કે નહીં. તો ફાઇનલી આપણો આન્સર શું લખવાનો કે આપેલ વિધેય માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર. ચલો ન્યૂનતમ મૂલ્ય એટલે શું લખીશું આપણે, -8. મહત્તમ મૂલ્ય તરીકે આપણે શું લખીશું, તો +8. અહીંયા જોઈ શકો છો કે આપણને આપેલો જે અંતરાલ આપેલો છે -2 થી લઈને +2 એની અંદર આપણે વેલ્યુ મૂકવા ગયા તો જે અંતરાલના છેડા પરના બિંદુ હતા એ બિંદુ આગળ આપણને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે છે. પરંતુ મિત્રો એવું જરૂરી નથી કે દર વખતે છેડા પરના બિંદુઓ માટે જ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળશે.
ઘણી વખત એવું પણ બને કે આ બે અંતરાલ વચ્ચે આ બે બિંદુઓ વચ્ચે આવતા જે ક્રિટિકલ બિંદુઓ છે એટલે કે નતિ બિંદુઓ છે એ બિંદુઓ આગળ પણ મહત્તમ કાં તો ન્યૂનતમ મૂલ્ય મળી શકે છે. ઓકે, તો આપણે આપેલા અંતરાલની વચ્ચે આવતા નતિ બિંદુઓ અથવા નિર્ણાયક બિંદુઓ શોધવા પડે. તો આ એક પેટર્ન છે, આ એક દાખલા ગણવાની મેથડ છે કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે શોધવું. તો આપણે જે તે વખતે મેં તમને પહેલા ચર્ચા કરી હતી ત્યારે પણ કીધું હતું કે ગ્લોબલ મેક્સિમમ અને ગ્લોબલ મિનિમમ વેલ્યુ શોધવા માટે, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે આપણે ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલનો ઉપયોગ કરીશું. અને આ સંવૃત અંતરાલ જ્યારે આપેલો હોય ત્યારે કઈ રીતે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું એ મેં તમને દાખલા ઉપરથી સમજાવી દીધું. ઓકે, ચલો એના પછી આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા તમને આપેલો છે sin x + cos x અને અહીંયા આપણને શું આપી દેવામાં આવ્યું છે? 0 થી લઈને પાઈ આપવામાં આવ્યું છે. બરાબર છે, અંતરાલ તરીકે 0 થી લઈને પાઈ. તો પહેલું કામ આપણે શું કરવાનું? વિકલન કરીને આપણે નતિ બિંદુઓ અથવા તો નિર્ણાયક બિંદુઓ શોધીશું. તો પહેલું કામ શું કરીશું આપણે? તો f' બરાબર શું થઈ જશે? sin નું cos x નું માઈનસ sin x થશે. અહીં નતિ બિંદુઓ માટે આપણે શું લઈશું? તો f' બરાબર 0. તો અહીંયા શું થઈ જવાનું? cos x માઈનસ sin x બરાબર 0. તો cos x બરાબર sin x તો શું થઈ જવાનું? cot x બરાબર 1 થઈ ગયું. હવે આપણે શું કરવું પડે? તો આ એક પ્રકારનું વ્યાપક સ્વરૂપ એટલે કે આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ કે જ્યારે સમીકરણ સ્વરૂપે આપેલું હોય, ત્રિકોણમિતિય સમીકરણો આપેલા હોય અને એનો ઉકેલ શોધવાનો થાય તો આપણે શું કરવું પડે? એનું વ્યાપક ઉકેલ શોધવો પડે. અને વ્યાપક ઉકેલ શોધવા માટે આપણા જોડે 3 પ્રકારના સૂત્રો હતા. એક sin માટે, cos માટે અને tan માટે. એટલે કે અહીંયા આપણને cot x બરાબર શું મળે છે? 1 મળે છે. તો આપણે એને શેમાં કન્વર્ટ કરવું પડે? તો tan x માં કન્વર્ટ કરવું પડે. એટલે કે અહીંયા ને tan x માં કરીએ તો 1 નો વ્યસ્ત શું થઈ જાય? 1 થશે. અને tan ના કયા ખૂણા આગળ આપણને 1 મૂલ્ય મળે છે? તો tan π/4. ઓકે, હવે જો ન યાદ હોય તો આપણે યાદ કરાવી દઈએ છીએ કે જો વ્યાપક ઉકેલ માટે કે tan x બરાબર tan y આપેલ હોય તો x બરાબર n પાઈ પ્લસ y જ્યાં n બિલોંગ્સ ટુ z થાય. આ કોના માટે છે? તો આ tan ના વ્યાપક ઉકેલ માટેનું સૂત્ર છે. હવે તમે ચેક કરી જુઓ તો અહીંયા y બરાબર આપણા માટે શું બની ગયું કહેવાય? તો π/4 મળી ગયું કહેવાય. તો અહીંયા આપણે શું લખીશું? તો x બરાબર n પાઈ પ્લસ π/4 n બિલોંગ્સ ટુ z. n બિલોંગ્સ ટુ z એટલે કે n એ પૂર્ણાંક સંખ્યામાં આવશે. એટલે કે આપણે n ની કઈ કિંમતો મૂકીશું અહીંયા? તો આપણે n બરાબર અહીંયાથી 0 1 2 3 આની અંદર ઋણ મૂલ્ય પણ આવે છે, પરંતુ આપણને અંતરાલમાં શું કીધેલું છે? 0 થી પાઈ એટલે કે ધન વેલ્યુ માટેની વાત કરવામાં આવેલી છે. માટે આપણે શું કરીશું? અહીંયા ધન વેલ્યુનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે n ની એવી કિંમતો મૂકતા જવાની અને x બરાબર આપણે એવા ખૂણાઓ શોધવાના છે કે જે 0 અને પાઈ ની વચ્ચે આવતા હોય. તો આપણે પહેલા શું કરીશું? n બરાબર તો આપણને x બરાબર કયા મૂલ્ય મળે છે? જો અહીંયા હું 0 મૂકું છું તો આ 0 થઈ ગયું. તો પહેલું મૂલ્ય મને કયું મળ્યું કહેવાય? x બરાબર π/4. અહીંયા હું 1 મૂકું છું તો કેટલા થઈ ગયા? 4 × 4 વત્તા પાઈ એટલે 5 π/4 થાય. કેટલા થઈ ગયા? 5 π/4. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, 5 π/4 એટલે કેટલા કહેવાય? તો 5 × 45 કહેવાય. એટલે કે 5 × 20 એટલે કે 180 કરતા વધી જશે. અહીંયા જો મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? 0 ડિગ્રી.
મહત્તમ મૂલ્ય કેટલું છે 180 ડિગ્રી. આ બંનેની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. અહીંયા તો કેટલા થઈ ગયા, આપણે 1 મૂકવા ગયા તો 5π/4 આવે છે, તો 5 ગુણ્યા π/4 એટલે 45 કહેવાય, તો 200 સમથિંગ વેલ્યુ થઈ જશે, એટલે 180 કરતા મોટા થઈ ગયા, એટલે આપણે આ વેલ્યુ લઈ શકીએ નહીં. એના પછી જો 2 મૂકવા જઈએ તો 2 મૂકીએ તો અહીંયા 4 દુના 8 ને 1 9 થઈ જાય. 5π/4 એ 200 કરતા વેલ્યુ મતલબ કે 180 કરતા મોટી વેલ્યુ થઈ ગઈ, તો 9π/4 પણ આપણે લઈ શકાય નહીં. તો અહીંયા આપણા માટે કઈ મૂલ્ય મળી ગયું, તો આના ઉપરથી આપણને મળી ગયું xπ/4, અને જે અંતરાલ આપેલો છે એ બિંદુઓનો પણ સમાવેશ કરવાનો, તો એક તો 0 અને એક π. તો x ની આપણને કેટલી કિંમત મળી, ટોટલ 3 કિંમતો મળી. કઈ તો x બરાબર π/4, 0 અને π. હવે શું કરવાની, તો આ દરેક મૂલ્યો આપણે શું કરીશું, વારા પરથી આપેલ વિધેયમાં મૂકવાના. ચલો અહીંયા મૂકો છો તો f π/4 શું થઈ જશે, તો sin π/4 પ્લસ cos π/4. sin π/4 1/2 પ્લસ cos π/4 1/2, તો 2/2 બરાબર કેટલા થઈ ગયા, √2. √2 એટલે કે એપ્રોક્સિમેટ કેટલી વેલ્યુ કહેવાય, 1.4142 કહી શકાય. ઓકે, કેમ કે આપણને શું ચેક કરવાનું છે, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ચેક કરવાનું છે માટે. ચલો એ જ પ્રમાણે આપણે કેસ નંબર 2 લઈ લઈએ. એમાં શું કીધું છે, x બરાબર 0 માટે. ચલો તો અહીંયા શું થઈ જવાનું, f(0) અહીંયા આપણે મૂકીશું sin 0 પ્લસ cos 0. ચલો sin 0 એટલે કે 0 વત્તા cos 0 એટલે કે 1, ફાઇનલ જવાબ 1 મળી ગયું. એ જ પ્રમાણે x બરાબર કેટલું છે અહીંયા, તો x બરાબર π માટે f(π) શું થઈ જશે, તો sin π પ્લસ cos π. શું થઈ જવાનું ભાઈ, sin π પ્લસ cos π. sin π શું થઈ ગયું કહેવાય, તો 0, cos π -1 બરાબર ફાઇનલ આન્સર -1. તો આપણા જોડે જે આપણા 3 નતી બિંદુઓ મળ્યા હતા એની આપણને 3 વેલ્યુ મળી. કઈ વેલ્યુ મળી ભાઈ, એક મળ્યું આપણને √2 એટલે કે 1.4142, આપણને 0 આગળ 1 મૂલ્ય મળ્યું અને π આગળ -2 મળ્યું. તો આમાંથી સૌથી નાની વેલ્યુ કઈ છે, તો -1. સૌથી મોટી વેલ્યુ જો અહીંયા 1 મળે છે ને અહીંયા 1.41 મળે છે, તો આ આપણું શું થઈ ગયું કહેવાય, તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય. અને આ મૂલ્ય કયું થઈ ગયું કહેવાય, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ખબર પડી કે નહીં, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આપણને મળી ગયા. આ જ વસ્તુ આપણે જો ગ્રાફ ઉપર સમજી લઈએ તો આપણને કંઈક મળી શકે છે. જોઈ લઈએ આપણે. જો અહીંયા આપણને ગ્રાફ પહેલા કઈ રીતના આપેલો છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે પહેલા ડ્રો કરી દઈએ. તો અહીંયા આપણે શું કીધું છે ફંક્શનમાં, તો ઇફ પહેલા કન્ડિશન આપવી પડશે. અહીંયા બ્રેકેટમાં કઈ શરત છે, આપણે 0 થી π, તો 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ π. શું આપેલું છે ભાઈ, π અચળાંક. તો π અચળાંક ક્યાંથી લેશું આપણે, π અચળાંક સિમ્બોલ π, સોરી અહીંયા તો π બરાબર છે, કોમા આપણું વિધેય. વિધેયમાં કઈ રીતના આપેલું છે, તો ફંક્શન આપેલું છે sin x પ્લસ શું હતું વિધેયમાં cos x. બરાબર છે, આ રીતે કંઈક આપેલું છે આપણને. ચલો જોઈ લઈએ આપણે વિધેય કેવું મળે છે આપણને. તો જોઈ શકો છો અહીંયા તમે થોડું ઝૂમ કરીએ આપણને. અહીંયા જો
આપણને એક્સ અક્ષ પર ન્યુમેરિક વેલ્યુ મળી છે, પરંતુ અહીંયા આપણે એંગલ કયો લીધો છે, આપણે થીટાના સ્વરૂપમાં લીધું છે. તો આપણે એમાં થોડો ફેરફાર કરીએ. આપણે એડવાન્સમાં જઈએ. એડવાન્સની અંદર અહીંયા આપણને જે કીધું છે એની અંદર આપણે થોડો સુધારો કરીએ. તો ડેફિનેશન્સ ટેક્સ ઓકે ઓકે નો પ્રોબ્લેમ, બરાબર છે. જો અહીંયા એક્સ એક્સિસ ઉપર આપણને કીધું છે, તો એક્સ એક્સિસ ઉપર 1:1 બતાવ્યું છે આપણને. તો એક્સ એક્સિસ ઉપર લઈ ગયા તો અહીંયા ડિસ્ટન્સ ઉપર ક્લિક કર્યું. અહીંયા આપણે π/4 બતાવી દઈએ. તો π/4 તો અલાઉ કરી દઈએ છીએ આપણે. તો આપણને શું મળે છે, જો અહીંયા જોજો, થોડું ઝૂમ કરું છું. અહીંયા આપણને જો કયા મૂલ્ય આગળ, π/4 આગળ. તો ચેક કરી લો. અહીંયા π/4 મૂલ્ય આવ્યું છે, એના આગળ કેટલું મળે છે, વર્ગમૂળમાં 2, એટલે એપ્રોક્સિમેટ કેટલું વેલ્યુ થઈ ગઈ, 1.41. તો અહીંયા જોઈ શકો છો આ મારું π/4. અહીંયા જો 1.41, તો આ જો આ 1.5 થઈ ગયું, તો 1.41 સમથિંગ થઈ ગયું. તો આ એનું શું બતાવે છે, મહત્તમ મૂલ્ય. આ એક આગળ મૂલ્ય આના કરતા થોડું નાનું છે. જો કયા બિંદુ આગળ, તો 0 બિંદુ આગળ, સોરી 0 ડિગ્રી આગળ આપણને શું મળે છે, એક મૂલ્ય મળે છે, પણ 1.41 કરતા નાનું છે. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું છે, તો પાઈ આગળ આપણને કેટલું મળે છે, -1 મળે છે. ચેક કરી લો, પાઈ આગળ આપણને -1 મળે છે. તો આ બિંદુ શું થઈ ગયું કહેવાય, આપણને વૈશ્વિક ન્યૂનતમ. આ બિંદુ કયું થઈ ગયું કહેવાય, તો આપણા માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય. બરાબર છે. આ બિંદુ કહેવાય વૈશ્વિક મહત્તમ બિંદુ અને વૈશ્વિક ન્યૂનતમ બિંદુ. પણ મૂલ્ય કયું કહેવાય, તો આ મૂલ્ય કહેવાય. કેટલું આવ્યું, 1.41. અહીંયા મૂલ્ય કેટલું મળ્યું, તો -1. ક્લિયર થાય છે મિત્રો? આ વસ્તુ સમજાવવા પાછળનું કારણ એક જ છે કે આનાથી તમારી આઈડિયોલોજી ક્લિયર થાય કે સર શું કહેવા માંગે છે કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ બિંદુ કઈ રીતે મળે છે આપણને. બરાબર છે. ચલો આનાથી આપણે થોડા એક સ્ટેપ આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 માં જુઓ, આપણને શું કીધું છે, કંઈક આ રીતે વિધેય આપેલું છે. અહીંયા જે અંતરાલ આપવામાં આવ્યો છે, અંતરાલમાં -2 થી 9/2. 9/2 એટલે કેટલા કહેવાય, 4.5 કહેવાય. ઓકે, ચલો તો પહેલું કામ શું કરવાનું આપણે, તો વિકલન કરીશું. ચલો વિકલન કરીએ તો આપણને શું મળશે, તો અહીંયા 4 મળે, અહીંયા 1/2 એમના એમ, x² નું શું થઈ જશે, 2x થઈ જાય. તો જવાબ આપણને શું મળી ગયો, 4. અહીંયા 2 કેન્સલ, તો -x. કોના બરાબર મળી ગયો આપણને, તો f' બરાબર. હવે આપણે શું કરીશું, તો હવે નતી બિંદુઓ માટે f' બરાબર 0 લેતા. ચલો f' બરાબર 0 લઈએ છીએ તો 4 - x બરાબર 0 થઈ ગયું. તો આપણને x બરાબર કેટલા મળી ગયા, 4. તો એ 4 એ અંતરાલમાં આવે છે, ચેક કરો. તો -2 થી 9/2 અંતરાલમાં આવવાનું ભાઈ. જો અંતરાલમાં આવતો હોય તો જ એ બિંદુ લઈશું, બાકી આપણે અંતરાલમાં ન આવતા હોય તો બિંદુનો ઉલ્લેખ કરવાનો નથી. ઓકે, તો આપણા માટે હવે x બરાબર કેટલી વેલ્યુ મળી ગઈ, તો એક તો 4 મળશે, -2 અને 9/2. ઓકે, ચલો હવે આપણે શું કરવાનું, તો x બરાબર પહેલા લઈ લઈએ આપણે -2 માટે. તો f ઓફ -2 લઈશું. તો અહીંયા શું થઈ જશે, 4 - 2 -1/2 -2 નો સ્ક્વેર, અહીંયા થઈ ગયા -8. અહીંયા શું થઈ જશે, તો 4 થઈ જવાનું. 4 એટલે કે કેટલા થઈ ગયા કહેવાય, 2. તો અહીંયા કેટલા આવી ગયા, -10. ક્લિયર થાય છે ભાઈ? 2 નો વર્ગ 4, 4/2 એટલે 2 - 2 - 8 એટલે -10. એના પછી આપણે કયો પોઈન્ટ લઈશું, તો x બરાબર 4 આગળ વાત કરીએ આપણે. તો વિધેયનું મૂલ્ય આપણને શું મળશે, તો f ઓફ 4
तो 4 इंटू 4 माइनस 1/2 4 નો વર્ગ બરાબર છે. તો અહીંયા કેટલા થઈ ગયા 16 માઇનસ અહીંયા થઈ જશે 8 બરાબર 8 થઈ જાય. કેમ કે 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે કે 8 અને 16 માંથી 8 ગયા એટલે 8. એના પછી વાત કરવાની છે કે x બરાબર આપણને કેટલા મળશે 9/2 બિંદુ માટે વાત કરીએ તો આ મૂલ્ય આપણે વિધેયમાં મૂકો 9/2 તો 9/2 મૂકો છો તો 4 into 9/2 minus 1/2 into 9/2 into 9/2 આવું લખી શકાય. તો અહીંયા કેટલા થઈ ગયા અહીંયા 18 થઈ ગયા માઇનસ 81/8 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા 144 minus 81 divided by 18 કેટલા થઈ ગયા અહીંયા 3 અહીંયા થઈ ગયા કહેવાય 6 ભાગાકારમાં 8. ચલો અહીંયા એપ્રોક્સિમેટ કેટલું થઈ ગયું કહેવાય તો 8 × 7 = 68 એટલે એપ્રોક્સિમેટ 7 પોઈન્ટ સમથિંગ મળવાનું વેલ્યુ ખ્યાલ આવે છે. આપણે કેમ વેલ્યુ આવી શોધી કારણ કે આપણે ચેક કરવાનું છે કે આ ત્રણ બિંદુ આગળ જે વિધેયનું મૂલ્ય મળે છે એ કયું મહત્તમ છે અને કયું ન્યૂનતમ છે. હવે ચેક કરી લો આ 7 પોઈન્ટ સમથિંગ છે તો એના કરતાં મોટી વેલ્યુ કઈ બતાવી છે અહીંયા +8 બતાવી છે અને ન્યૂનતમ મૂલ્ય કયું જ કહેવાય તો -10. તો આપણો આન્સર શું લખી શકો તમે તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર ચલો ન્યૂનતમ મૂલ્ય કેટલું થઈ જશે -10 મહત્તમ મૂલ્ય કેટલું થઈ જાય તો +8. ક્લિયર થાય છે ઓકે આઈ થિંક ક્લિયર થતું હશે. ચલો આના પછી લાસ્ટ એક્ઝામ્પલ આપણે કયો આપેલો છે એક્ઝામ્પલ નંબર 4 આપણે અહીંયા કીધું છે f of x બરાબર x - 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 આપેલું છે. x belongs to -3 to 1 આપેલું છે. તો પહેલું કામ શું કરીશું આપણે તો f' શોધો શું મળશે તો 2 × x - 1 આ 3 એટલે કે અચળ પદનું 0 થઈ જશે. હવે શું કરવાનું તો નતી બિંદુ માટે f' બરાબર આપણે શું લઈશું 0 લેતા તો 2 × x - 1 બરાબર 0 થઈ ગયા. અહીંયા 2 does not equal to 0 અને x - 1 બરાબર શું થઈ જશે 0. તો x બરાબર શું મળી ગયું આપણને x = આપણને શું મળી ગયું 1 મળી ગયું અને 1 એ x = આપણને કેટલું મળે છે 1 અને 1 ઓલરેડી બિલોંગ્સ ટુ એ આપણને જે અંતરાલ આપ્યો છે એનું અંતિમ બિંદુ જ છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણને x બરાબર કેટલા મળશે અહીંયા તો x બરાબર અહીંયા આપણને બે બિંદુઓ મળશે -3 અને 1 કારણ કે અહીંયા જે આપણને નતી બિંદુ મળે છે એ જ આપણને અંતરાલનું અંતિમ બિંદુ છે. ઓકે ખબર પડે છે ને. તો હવે શું કરીશું આપણે આ બે બિંદુ આગળ આપણે વિધેયના મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું લઈએ છે x બરાબર -3 માટે તો શું કરીશું x બરાબર -3 માટે તો વિધેયમાં -3 બરાબર -3 - 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 તો આ કેટલા થઈ ગયા -4 એટલે કે 16 + 3 એટલે કે 19 થઈ ગયા. એ જ પ્રમાણે આપણે x બરાબર 1 માટે વાત કરીએ તો x બરાબર 1 માટે f of 1 થઈ જશે. f of 1 એ શું કહેવાશે તો 1 - 1 આખાનો વર્ગ પ્લસ 3 કેટલું થઈ જશે 1 - 1 આખાનો વર્ગ પ્લસ 3 બરાબર 0 + 3 એટલે કે કેટલો જવાબ આવી ગયો આપણને 3 જવાબ આવી ગયો. કેટલો આવે જવાબ 3. તો અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા આપણે બે જ વેલ્યુ મળે છે એટલે એમાંનું એક આપણે મહત્તમ મળશે અને એક ન્યૂનતમ મૂલ્ય મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય
ચલો ન્યૂનતમ મૂલ્ય શું થઈ ગયું કહેવાય? તો 3. મહત્તમ મૂલ્ય કેટલું થઈ ગયું કહેવાય? તો 19 થઈ ગયું કહેવાય. બરાબર છે. તો આ વેલ્યુ આપણો આન્સર થઈ ગયો કહેવાય. ખબર પડે છે મિત્રો? તો આપણે જે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવાના જે દાખલા હતા એમાં આ પ્રકારે કામ કરવાનું રહેશે.